નમસ્કાર, પ્રણામ દોસ્તો. સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. દોસ્તો, આજનો વિડીયો જે લોકો વધારે પડતી ચિંતા કરે છે, ચિંતા શું છે, ચિંતાને દૂર કેવી રીતે કરવી એના વિશે છે. તો મારી વિનંતી છે કે ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ, જેથી પૂરતી માહિતી મળી શકે. ચિંતા એક એવી બીમારી છે સાહેબ, જે તમારી બધી જ ખુશીઓ તમારા પાસેથી છીનવી લે છે. ચિંતા કરવાવાળો માણસ ક્યારેક ખુશ નથી રહી શકતો. જે માણસ ચિંતામાં રહે છે તે માણસને કોઈ પણ વાતથી કે કોઈ પણ વસ્તુથી ખુશી નથી મળતી. જે લોકો એકની એક વાતને વિચારતા રહે છે તે લોકો હંમેશા દુઃખી રહે છે. ગમે તેવો સારો દિવસ હોય કે સારો તહેવાર હોય, એ લોકો હંમેશા ચિંતામાં જ રહે છે. ચિંતા કરવાથી તમારા બની ગયેલા કામો પણ બગડી જતા હોય છે. ચિંતા એક એવી આદત બની જાય છે કે પછી માણસ નાની નાની વાતોમાં પણ ટેન્શન કરવા લાગે છે. જો તમે ચિંતાથી દૂર થવા માંગતા હોય તો આ 5 વાતો હંમેશા યાદ રાખજો. નંબર 1, સૌથી પહેલાં તો કાલે શું થવાનું છે એના વિશે વિચારીને પોતાની આજને ખરાબ કરવાનું છોડી દો. મિત્રો, યાદ રાખજો કે જે થવાનું છે એ થવાનું જ છે. જે વસ્તુ તમારા હાથમાં નથી એના વિશે વિચારીને ચિંતા કરવાથી કોઈ ફાયદો નથી. કાલે શું થવાનું છે કોઈને ખબર નથી. એટલા માટે પોતાની આજમાં જ ખુશ રહેતા શીખી જાઓ. નંબર 2, જે વાતો તમારા મનને વધારે તકલીફ આપે એ વાતોને તમે ભૂલી જાઓ અને શાંત રહો. તમને લાગશે કે બધો જ ભાર હવે મગજ પરથી ઉતરી ગયો છે. નંબર 3, એ વાત મનમાંથી કાઢી નાખો કે લોકો અને પરિસ્થિતિઓ તમારા હિસાબથી ચાલે છે. લોકો અને પરિસ્થિતિઓ ક્યારેય કોઈના હિસાબથી નથી ચાલતા. એટલા માટે પરિસ્થિતિ કેવી હશે એ વિચારવાનું બંધ કરો અને પરિસ્થિતિમાં કેવી રીતે જીવી શકાય એ વિચારો. નંબર 4, દરેક વાત માટે પોતે જ જવાબદાર બનવાનું છોડી દો. એના વિચારો કે બધું જ તમારે કરવું પડે છે. કડવું સત્ય જાણી લો કે તમારી પહેલાં પણ બધું જ ચાલતું હતું અને ચાલતું રહેશે પણ. નંબર 5, જ્યાં તમારી કદર ના થતી હોય ત્યાં જવાનું બંધ કરી દો. પછી તે ભલે કોઈનું ઘર હોય કે પછી કોઈનું દિલ હોય. દુનિયા એ પુસ્તક છે જેને ક્યારેય વાંચી નથી શકાતું, પરંતુ જમાનો એ છે જે તમને બધું જ શીખવાડી દે છે. જો સંબંધ થોડો સમય રાખવો છે તો મીઠા બનો, અને જો સંબંધને લાંબો સમય ટકાવવો છે તો સ્પષ્ટ બનો. અનુભવ કહે છે કે એનાથી લોકોને ફરક નથી પડતો કે તમે ખુશ છો કે નહીં, પરંતુ એનાથી ફરક પડે છે કે તમે એમને ખુશ રાખો છો કે નહીં. ફક્ત માણસ હોવું
એ જ કાફી નથી હોતું, પરંતુ માણસની અંદર માણસાઈ હોવી ખૂબ જ જરૂરી છે. એક નાનકડી ભૂલ જિંદગી જીવતા શીખવાડી દે છે. કોણ પારકું અને કોણ પરાયું એ પળવારમાં શીખવાડી દે છે. લોકો એ વાતો કરે છે કે જિંદગીભર સાથે રહીશું, પરંતુ એ નથી જણાવતા કે મોહબ્બતની સાથે કે પછી યાદોની સાથે. આ પણ અજીબ છે ને સાહેબ, કે જેને સમય આપો તે કદર નથી કરતા, અને જેની કદર કરો તે સમય નથી આપતા. જ્યાં તમારી ભૂલ ના હોય ત્યાં ચૂકવો નહીં, અને જ્યાં તમારી કદર ના હોય ત્યાં રોકાશો પણ નહીં. તમારી જિંદગીમાં બદલાવ આવવાનું ત્યારે શરૂ થાય છે જ્યારે તમારી જિંદગીમાં કોઈ આવે છે, અથવા તો તમારી જિંદગીમાંથી કોઈ જતું રહે છે. જિંદગીમાં એક વાત હંમેશા યાદ રાખજો મિત્રો, કે દરેક કોઈને તમે સમજી નહીં શકો, અને દરેક કોઈને તમે સમજાવી પણ નહીં શકો. કામયાબ માણસની ફક્ત ચમક જ લોકોને દેખાય છે. એ માણસે કેટલા અંધારા જોયા એ કોઈ નથી જાણતું. ઓળખાણ મોટા લોકોથી નહીં, પરંતુ સાથ આપવાવાળા લોકોથી હોવી જોઈએ. સમય એ ત્રાજવું છે સાહેબ, જે ખરાબ સમયમાં પોતાનાઓનું વજન બતાવી દે છે. રંગથી ડર નથી લાગતો સાહેબ, પરંતુ ડર તો એનાથી લાગે છે જે લોકો પોતાના રંગ સમય સમય પર બદલી દેતા હોય છે. મિત્રોની સાથે બેસવું એ ખૂબ જ આસાન હોય છે, પરંતુ મિત્રોની સાથે ઊભા રહેવું ખૂબ જ કઠિન હોય છે. એ માણસને ક્યારેય ના ભૂલતા જ્યારે તમારી ખરાબ પરિસ્થિતિ હતી અને એ માણસ તમારી સાથે ઊભા હતા. આ કળિયુગ છે સાહેબ. કદર એની નથી થતી જે દિલથી સંબંધો નિભાવે છે, પરંતુ કદર એની થાય છે જે ફક્ત દેખાવો કરે છે. જ્યારે મૂડ ખરાબ હોય ત્યારે ખરાબ શબ્દો ક્યારેય ના બોલવા, કારણ કે મૂડ સુધારવા માટે સમય મળે છે, પરંતુ શબ્દો સુધારવા માટે પાછો સમય ક્યારેય નથી મળતો. મિત્રો, જે માણસ તમારા શબ્દોની કિંમતને સમજી નથી શકતા, જે માણસ તમારી શબ્દોની કદર નથી કરી શકતા, જે માણસ તમને ઇગ્નોર કરે છે, એ માણસની સામે મૌન રહેવું જોઈએ. કારણ કે તમે ભલે ગમે તેટલું સાચું અને સારું કહેશો, તો પણ તે માણસ ક્યારેય તમારા શબ્દોની કે તમારી કિંમત નહીં કરી શકે. એટલા માટે આવા લોકોની સામે બોલવા કરતાં મૌન રહેવું વધારે સારું હોય છે. દરેક ઠેકાણે ફૂલ જ નથી હોતા. કાંટાનો પણ સ્વીકાર કરો. કેટલી પણ કડવી હોય તેમ છતાં સચ્ચાઈનો સ્વીકાર કરો. ખુશ રહેવાના બે જ નિયમો છે. કાં તો પરિસ્થિતિ બદલી દો, અને કાં તો તમારા વિચારો બદલી દો. દિલ સાફ રાખીને મુલાકાતની આદત બનાવો, કારણ કે દર્પણ પરથી જ્યારે ધૂળ હટે છે ત્યારે જ દર્પણ ચમકે છે. દગો આપવાવાળો માણસ ફક્ત બહાનું શોધે છે, અને સાથ આપવાવાળો માણસ રસ્તો શોધે છે. એમ જ નથી હોતી સ્મશાન પર ભીડ. સાહેબ,
અહીં દરેક માણસ સારા લાગે છે, પરંતુ મર્યા પછી લોકો ઇંતજાર કરી રહ્યા હતા અમારા તૂટવાનો, પરંતુ અમે તો પથ્થર જેવા બની ગયા. આપણે બધા પરેશાન એટલા માટે રહીએ છીએ કે એક તો આપણને કિસ્મતથી પણ વધારે જોઈએ છે, અને એ પણ સમયથી પહેલાં જોઈએ છે. જિંદગીમાં ક્યારેય વિચારવા ના બેસો કે કોણ ક્યારે ક્યાં કેવી રીતે બદલાય જાય, કારણ કે બદલવાવાળા માણસો બદલાઈ જતા હોય છે. આસમાનમાં ખુલીને ઉડવાનો બધાને શોખ છે, પણ કેટલાક લોકોને પોતાની જિમ્મેદારીઓ પકડી રાખે છે. ઉંમર ભલે કોઈ પણ હોય, પરંતુ જિંદગી હંમેશા કંઈક ને કંઈક સબક જરૂર શીખવાડતી હોય છે. જ્યારે માણસ એકલો જ ચાલતા શીખી જાય છે, ત્યારે કોઈ સાથે હોય કે ના હોય તેને કંઈ ફરક નથી પડતો. મતલબની વાતો બધા જ સમજી લે છે, પરંતુ વાતોનો મતલબ કોઈ જ સમજી શકે છે. સમયનો ઇંતજાર ક્યારે ના કરો મિત્રો. જેટલું તમે વિચારી રહ્યા છો એનાથી કેટલી વધારે જિંદગી આગળ નીકળી રહી છે. ખરાબ સમયમાં સાથ છોડવાવાળા લોકો એ બતાવે છે કે કોઈ પણ સંબંધ હંમેશા માટે નથી રહેતો. ખુશ રહેવાનો ફક્ત એક જ મતલબ છે કે ઉમ્મીદ ફક્ત પોતાનાથી રાખો, બીજા લોકોથી ક્યારેય ઉમ્મીદ ના રાખો. જ્યારે સમય ખરાબ હોય તો પરેશાન ના રહેતા મિત્રો, કારણ કે પસાર થઈ જાય છે. એ સમય પણ જે સમયનું પસાર થવું ઘણું મુશ્કેલ હોય છે. પોતાનાથી મળેલી સબક બસ એટલું જ શીખવાડે છે કે કોઈથી એટલા જ મળો જેટલા એ લોકો તમને મળવા માગે છે. કોઈ માણસ ઉપર આંધળો ભરોસો કરીને જુઓ, પછી એ જ માણસ તમને શીખવાડશે કે કોઈ પર પણ આંધળો ભરોસો કેમ ના કરવો જોઈએ. તમારો પરિવાર કેટલો અમીર છે એ મહત્વનું નથી, પરંતુ તમારો પરિવાર કેટલો ખુશ છે એ મહત્વનું છે. જીવનનો સૌથી સાચો સંબંધ એ છે જે તમને પીઠ પાછળ પણ સન્માન આપે. નસીબની વાત છે સાહેબ. કોઈ નફરત કરીને પણ પ્યારને મેળવે છે, અને કોઈ મહોબત કરીને પણ એકલા રહી જતા હોય છે. મેં સંબંધોને સમય આપીને પણ જોઈ લીધા, પરંતુ હવે મને સમજમાં આવ્યું કે એકલા જ રહેવાનું પસંદ છે. તમારું દુઃખ એ તમારા મનના વિચારો છે. તમે જેટલું વધારે વિચારશો એટલા જ તમે દુઃખી થતા જશો. આપણે જેમની જેટલી ચિંતા કરીએ છીએ, હંમેશા એ લોકો જ આપણી કદર નથી કરી શકતા. મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરો. વિડીયો જોવા માટે આભાર.